મિત્રો મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે અમે લોકો ચાલવા માટે નીકળી ગયા છીએ, વોકિંગ કરવા માટે. અને રોજનો ડેઈલી રૂટ અમારો 5 કિલોમીટરનો હોય છે. તો સમથિંગ અડધો કિલોમીટર જેવું ચાલ્યા છીએ અને હજી 4-4.5 કિલોમીટર જેવું બાકી છે. તો આ છે મારા મિત્ર ચંદ્રેશભાઈ અને અમે બધા નીકળી ગયા છીએ ચાલવા માટે. કેમ છે ચંદ્રેશભાઈ? અરે હું તો કયો, આજ તો જમવાની મજા આવી ને હાલવાની મજા આવશે. તો જો જમીને આપણે ફૂલ લીધું હોય પેટ ભરીને પછી ચાલવું તો પડે જ. ચાલવું જ પડે ને. બરોબર છે. આમ કેવો પવન મસ્ત આવે છે ને? પવન આવે છે ને ગામડે આપણે પાદર થી ખેતર જતા હોય વાડી એવી ફિલિંગ આવી રહી છે. એક બાજુ જો મિત્રો નેર ચાલે છે, એક બાજુની સાઈડ અમારે અહીંયા આપણે વાડીઓમાં આપણે ડેટકા ને એવું બધું બોલતું હોય એ ટાઈપનો અવાજ ને એવું બધું આવે છે. તો એવું જ લાગે કે આપણે ગામડે વાડીઓ વાળા રસ્તે જતા હોય એવું. તો શું કેવું ચંદ્રેશભાઈ બીજું તમારે આજનું? આજમાં તો બીજું કઈ છે નહીં, કુદરતના સાનિધ્યમાં જઈ રહ્યા છીએ ઠંડી હવા ખાવા માટે અને થોડીક ચરબી ઓગળે એવું કંઈક આપણે આયોજન કરેલ છે. ચરબી ઉપરથી એક વાત યાદ આવે છે કે આ ચરબીનું શું તમારું કેવું? રોજે આપણે આ ચાલવા સુરતની અંદર જોઈએ તો બહુ પબ્લિક ચાલવા માટે નીકળે છે, તો એની વિશે તમારે શું કેવું છે? ચરબી તો શું છે, અત્યારે બધાના ખોરાક બહારના થઈ ગયા છે. બરોબર છે. દર રવિવારે રજાના દિવસે તહેવારના દિવસે હોટલમાં જમવાનું, મેંદાવાળી આઈટમ ખાવાની, નાન ખાવાના, પછી પીઝા ખાવાના, આવું બધું ખાવાના, મંચુરિયમ ખાવાના, પછી ચરબી વધવાની જ છે ને. આ ઓલો આપણે એક જોક સાંભળ્યો હોય તો તમે ચંદ્રેશભાઈ કે 7મા માળેથી પેલા છે ને થેલી ફેંકે કે આની અંદર મસ્ત મસ્ત કૂણો 500 ગ્રામ ભીંડો નાખો અને પછી કેવું થાય કે એ રિક્ષા વાળો જે આવ્યો હોય ને એને ભીંડો આપી દે 500 ગ્રામ મસ્ત, એમાં થેલીમાં પૈસા હોય. બરાબર. એ ભાઈ પૈસા લઈ લે એટલે 7મા માળે પેલા બેન થેલી ખેંચી લે અને સાંજે મસ્ત એવું ભીંડાનું શાક બનાવે અને પછી આખું ફેમિલી હાલવા નીકળે. એની જગ્યાએ બેન પોતે જ જો એટલું હાલી જાય તો એને પછી સાંજે હાલવા જવું પડે, સાંજે ચાલવા ના જવું પડે. બરાબર. પણ આપણે શું છે સુરત ની અંદર આ બધું ખાવા પીવાનું ને એ કઈ કંટ્રોલ થાય એવું નથી. નહીં કોઈ વસ્તુ. સુરત તો સ્પેશિયલ આપણે કહેવાય છે કે કાશી નું મરણ અને સુરત નું જમણ, એટલે સુરતમાં જેટલા આવ્યા ને એટલા ખાઈને જવાના છે. સાચી વાત છે. અને ક્યાં છે આપણે બીજા મિત્ર આશીષભાઈ? કેમ છે આશીષભાઈ? બસ મજામાં ભાઈ. તો શું કેવું તમારું આજના વાતાવરણ બાબતે? વાતાવરણ તો બહુ સરસ મજાનો પવન આવી રહ્યો છે અને આવું તો એ ભગવાનની સૃષ્ટિ, એ ભગવાને જે આપણે કુદરતી બક્ષિસ કહેવાય જે આપી છે એનો ખરેખર તો આપણે આનંદ લેતા જ નથી હોતા. અને ખરેખર તો આપણે ભાઈ ઘણા લાંબા સમય પછી આનો શું કહેવાય કે ખબર પડી કે આ ભગવાને તો મફતમાં આપણે આપેલું છે પણ આનો લાભ જ નથી લેતા હોતા. ઘરે શાંતિથી બેઠા રહી છે, ઘરેથી કામેથી આવીને શાંતિથી બેઠા રહી છે, પછી તો સવારે સીધા કામ પર જતા રહેતા હોય છે. અને આ આનંદ જે છે જે મફતમાં મળે છે પણ આમ છતાં આપણે નથી લઈ શકતા. અત્યારે જો કેટલો સરસ મજાનો પવન આવે છે, આમ છતાં આપણે લોકો ગરમીનો શેકાતા હોઈએ છીએ શેરીમાં કે ઘરમાં કે બધી રીતે. મારી આજે અત્યારે પવન આવે આશીષભાઈ, રેડી આવો આપણે એસી માં બેઠા હોય તો મજા આવે ખરી તમને? ના મજા એસી માં બેઠા હોય ને તો આ રીતનો પવન ન આવે, પણ આ જે કુદરતી જે છે તમે જો આજુબાજુમાં વાડી છે, આ કેનાલ છે અને પવન કેવો સરસ મજાનો છે, આવું મળે ભાઈ. સાચી વાત છે. એસી ની અંદર આવો અહેસાસ ન થાય. તો આ વખતે ચોમાસા વિશે તમારું શું કેવું છે આશીષભાઈ? ચોમાસા વિશે તો હવે તો ખરેખર ચોમાસા અંબાલાલભાઈ ને પેલા તો પૂછવા જવું પડશે. અંબાલાલભાઈ પણ 2-3 વાર તો આગાહી કરી દીધી પણ છે. તો ચોમાસું લગભગ 3-4 દિવસમાં વરસાદ આવવો પડે એવું નહીં લાગતું તમને? હવે એવું લાગે આવી ગઈ છે, 18 તારીખ આવી ગઈ એટલે હવે મારા અંદાજ પ્રમાણે હવે 3-4 દિવસ પછી એટલે કે 21 થી 22 તારીખની આજુબાજુ વરસાદ આવે એવી આગાહી કહે છે. અને આવતીકાલે આપણે ભીમ 11 છે, તો આ ભીમ 11 વિશે તમારો કઈ આમ થોડો ઘણો તમને ખ્યાલ હોય તો એવું જણાવો ને. હવે ભીમ 11 વિશે મેં તો એક પેપરમાં વાંચેલું છે, પણ પાકું મને નથી ખબર, પણ વાંચેલું છે એટલે મને થોડુંક મેં વાંચ્યું એટલે એવું લાગ્યું કે કદાચ સાચું બી હોઈ શકે. ભીમ 11 વિશે એવી માન્યતા છે કે ભીમ જે છે એના શરીર પ્રમાણે એને વધારે અન્નનો જરૂર પડતી. શરીર એનું ગઠ્ઠાદાર ને હરીખમ હતું શરીર, તો એને ખોરાક ને વધારે જરૂર પડતી. અને જયારે એ પાંડવો જે હતા બધા ભાઈઓ એના 5 અને એ બધા આખા વનવાસમાં ને એવી રીતે શું કહીએ જાતા ત્યારે ખોરાક મળવાની અને એ બધું બહુ સમસ્યા એક સર્જાતી. તો પછી જે ભીમ છે એ એકવાર ઋષિમુનિ પાસે ગયા કે ભાઈ ઋષિમુનિ કે મારે આ શરીર પ્રમાણે મારે ખોરાક આટલો બધો જોઈએ છે, તો આનું સોલ્યુશન હોય દરરોજ આટલો ખોરાક મળવો કદાચ ઘણી કોઈ એવો સમય હોય તો એ મળવો મુશ્કેલ પી પડે.
બરોબર છે. તો ઋષિ મુનિએ કીધું કે ભાઈ બેટા તું હે ને એક કામ કર કે વર્ષમાં એવો કોઈ એક દિવસ નક્કી કર કે ઈ દિવસે તારે નિર્જર લેવાનું, કે તારે કંઈ બી પીવાનું નથી, પાણી અન્નનો ત્યાગ કરી દેવાનો, એક દિવસ તારે એવી રીતે પસાર કરવાનો છે. બરોબર છે. અને આ પસાર કરવા પાછળનું કારણ એ છે કે જેથી કરીને એના શરીરને એવી રીતે ટેવ પાડવાની છે કે એક દિવસ તું શરીરમાં આખા વર્ષમાંથી કાઢી દે એટલે તને ભૂખ ન લાગે અને આવનારા સમયમાં કદાચ તને અન્ન ઓછું મળે તો બી તું એ દિવસો કાઢી એક. અને એના પાછળ નિર્જરા ભીમ એકાદશી કહેવાય છે. મારા અંદાજ પ્રમાણે આવું છે. બરોબર. તો આપણે આ ભીમ 11 નો આ મહિમા છે એમ ને? આવી રીતના આપણે ભીમ 11 ની શરૂઆત થઈ હતી. હા, ઓકે, થેન્ક યુ. હવે આપણે મળીએ આપણે બીજા મિત્રને. તો આવી ગયા છે આપણે બીજા મિત્ર આપણી પાસે, મિત્ર દીપ. તો કેમ છે મિત્ર? બસ મજામાં, જલસા હો. તો કેવી મજા આવે છે ચાલવાની? ચાલવાની મજા આવે, ઠંડો પવન આવે, કુદરતનો અનુભવ સારો એવો થાય છે અને જલસા આવે છે એમ. હવે આપણે અત્યારે રસ્તો કેટલો સુમસાન છે ને, મસ્ત કોઈ ગાડી વાડી નહીં, કોઈ ગાડી બાડી નહીં. હવે એ ગાડી ઉપરથી યાદ આવ્યું કે આપણે સુરત સિટી ની અંદર સિગ્નલ નું કેટલું મસ્ત મતલબ ફોલો થવા માંડ્યું નહીં? બરોબર છે. તો આપણે એક વિડીયો જોયો તો 2-4 દિવસ પહેલા, ખ્યાલ હોય તો તમારે WhatsApp માં આવ્યો જ છે. તો એની અંદર એ વિડીયો હતો કે કેટલા લોકોએ કેટલી વાર સિગ્નલ ભંગ કર્યો. તો આ બાબતે તમારું શું કેવું છે? જો મારું તો એવું કેવું છે કે કોઈ છે ને સિગ્નલ નો ભંગ ન કરવો જોઈએ. પેલા તો એવું છે, આ સિગ્નલ સરકારે આપણે શું કામ માટે ચાલુ કરીએ છે? આપણા માટે જ ચાલુ કરીએ છે, જેથી આખા સુરતમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થાય. જેમ કે કોઈ એમ્બ્યુલન્સ છે તો એને આગળ જવા માટે ખોટી બીજી ટ્રાફિક પસાર ન કરવી પડે. બરોબર. જેથી કોકનો જીવ બચી શકે છે. અને ઘણા છે ને આપણે આ એક વેમમાં હોય છે કે 30 સેકન્ડ આપણે જવાનું, 90 સેકન્ડ ઉભું રહેવાનું. તો એ વસ્તુ તો રાઈટ જ છે ને, કેમ કે 30 સેકન્ડ આપણો વારો આવે, પછી 90 સેકન્ડમાં બીજા 3 લોકોનો 30 સેકન્ડ વારો આવે. તો આ વસ્તુ તો રાઈટ જ છે ને? હા, રાઈટ જ છે. એમાં એવું છે, કોઈ પણ સર્કલ ઉપર જયારે સિગ્નલ હોય ત્યારે 4 વે હોય છે તો બધાનો વારો આવે છે. હા, તો પાલન કરવું જોઈએ. તો આપણે સુરતની જનતાને અપીલ કરીએ કે સિગ્નલ નું બને એટલું વધારે પાલન કરો અને પાલન કરાવીએ. બરોબર છે ને? તો હવે આપણે મળીએ બીજા મિત્રને. તો આપણે હાલીને અત્યારે પહોંચી ગયા છીએ કેનાલે. પાછળની સાઈડ આપણે કેનાલ છે, કેનાલનો વ્યૂ પણ બહુ મસ્ત આવે છે. જો કેટલી મજા આવે કેનાલ ઉપર બેસવાની, અને મસ્ત ઠંડો પવન આવતો હોય અને એક બાજુ કેનાલનું પાણી હાલી જતું હોય. હવે આપણે મિત્ર ઉત્સવભાઈને બોલાવીએ. આવો ઉત્સવભાઈ. બોલો ભાઈ, કેમ છો? બસ સારું. તમે તો પછી શું કેવું છે તમારે આજના દિવસ વિશે? બસ આજનો દિવસ ખૂબ સારો ગયો. બસ આ કરી અત્યારે તો વેકેશન ચાલે છે કોલેજમાં. બરોબર. તો કોલેજ ઉપરથી વાત યાદ આવી કે આપણે વડાપ્રધાન જે આપણે નરેન્દ્ર મોદી સાહેબ છે, જે કાલે બિહારમાં કઈ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આપણે ભારતમાં નાલંદા વિદ્યાપીઠ છે, નરેન્દ્ર મોદી કાલે બિહારમાં એનો જીર્ણોદ્વારનું ઉદ્ઘાટન કરવા જાય છે. નાલંદા વિદ્યાપીઠનો ઘણો એવો ઇતિહાસ છે. મતલબ આ કુમારગુપ્ત ઈસવીસન અંદાજે 467 માં એની સ્થાપના કરી હતી. એમાં મતલબ બહારથી ઘણા વિદ્યાર્થીઓ બહારથી ભણવા આવતા, બહુ સારી ફેમસ છે. એમાં ઘણા બહારથી આપણે ટીચર ને બધા ભણાવવા આવતા. અત્યારે લોકો બાળકોને એની માટે બધું શિક્ષણમાં એને બધા વિષયોમાં અમુક સોશિયલ સાયન્સ છે, સમાજમાં છે, એવા બધા સબ્જેક્ટમાં એના વિશે જાણકારી આપવા માટે આપણે ભારત સરકાર ઘણા એવા પ્રયોગો કરે છે કે આપણે જૂના ઇતિહાસો છે, આપણા મહારાણા પ્રતાપ છે, ઘણા એવા મોટા ફેમસ કોઈ બી શું કે આપણે કોઈ યોદ્ધા છે એના વિશે એના વિશે જાણકારી આપવા માટે મતલબ આપણી સરકાર ઘણો એવો પ્રયાસ પણ કરે છે કે એવું બધું બાળકોને અત્યારે બધું એનાથી આઘા કરે, મતલબમાં કે એવું છે. સારી લાગ્યું આ વાત તમારાથી. અને અત્યારના કોલેજ કરતા યુવાનને આ બધી વાતની જો નોલેજ હોય, આ બહુ વસ્તુ સારી કહેવાય. તો હવે આપણે મળીએ બીજા આપણા મિત્રને. તો આપણે પાછા આપણા મિત્ર ચંદ્રેશભાઈ પાસે આવી ગયા છીએ. તો કેમ છે ચંદ્રેશભાઈ? થાક લાગ્યો નથી ને કઈ? ના યાર, કઈ થાક નથી લાગ્યો. અત્યારે આપણો થાક બધો ઉતરી ગયો છે અહીંયા. બરોબર. કારણ કે આપણે 2 થી 2.5 કિલોમીટર ચાલીને અહીંયા કેનાલે આવીને બેઠા છીએ. પાછળ જો કે પાણી હેલું જાય છે, પાણીનો અવાજ આવે છે. એટલે અહીંયા પવન પણ એવો સારો સુંદર પવન મજાનો આવી રહ્યો છે કે જાણે આપણે અહીંયા ઓલો મેળો નાખીને બેઠા હોય અને એમ લાગે કે ઇન્દ્રની ગાદી ઉપર આપણે બેસી ગયા છીએ, એવી ફિલિંગ આવે છે અત્યારે. આપણે આમ જોઈને તો આ તો આપણે કેનાલ ઉપર છે, બાકી એવું જ ફીલ થાય કે ને આપણે વાડીએ પાણી વાળતા હોય અને મસ્ત ખાટલા ઉપર સુતા હોય. હા, એવું જ ફીલ થાય એકદમ. બરોબર છે. તો
તો હવે છોકરાને સ્કૂલો પણ ખુલી ગઈ, તો હું કેવું સ્કૂલો વિશે થોડુંક અરે યાર આ ચોપડા અને છોકરા વિશે તો વાત જ જવા દો. હવે અમે તો અત્યારે હીરામાં ડાયમંડમાં કામ કરીએ છીએ આપણે બધા, બરાબર છે. હવે આમાં આપણે કાલે 11 ની રજા આવી તો સાંજે ઘરે આવ્યા, ઘરે આવીને ટિફિન મૂક્યું તા તો છોકરા કે પપ્પા કાલે તમારે રજા છે, તા તો ઘરવાળી કે તમારે કાલે રજા છે. એટલે મેં કીધું હા ભાઈ અમારે તો કાલે રજા છે. તો કે મારે ઓલું કામ કરવાનું છે. છોકરો કે તો મારે ચોપડા લેવા જવાના છે, મારે પૂછના કરાવવાના. એટલે ભાઈ તમે નિરાંતે હાથ પકડો ધોવા દો કાકા, પછી કઈ બરાબર છે ને? સાચી વાત છે તમારી. આપણે કઈક એવું નક્કી કર્યું હોય કે આપણે ઘરે જઈએ તો કાલે અહીંયા જઈએ, ઓલા પણ જઈએ. ઘરે આવી તો આખો પ્લાન ઘરે આવે તો તો પ્લાન જ ફરી જાય એકદમ. પછી તો આપણને થઈ જાય કે આ તો આના કરતા રજા નું આવ્યું તો સારું હતું. બરોબર છે. એક તો રવિવારે ચાલુ રહ્યું હોય ને 11 ની કાલે રજા છે. હા બરોબર છે. આપણે વિચાર્યું કે આપણે ક્યાંક જાવું અને ત્યાં બારે છોકરાઓ કે મારે આમ જવું, મારે પેલું લેવા જવું છે, તેલનો ડબ્બો પતી ગયો છે તો હાલો મારી ભેગા ડીમાર્ટ માં તેલનો ડબ્બો લેવા, હાલો મારે ચંપલ લેવા જવું છે, હાલો મારે હળદર લેવા જવું. એટલે જાવું કેટલી જગ્યાએ ભાઈ. સાચી વાત છે. બોલો તો બીજું શું છે તમારું? બોલો હવે આપણે અત્યારે થાક કમ્પ્લીટ ઉતરી ગયો છે તો હવે ધીમે ધીમે ચાલતા થાય અને ઘર બાજુ પ્રયાણ કરીએ એટલે ઝડપથી જાય ને ઝડપથી હોઈ જાય. નકર તો ઘરે જવામાં લેટ થાય તોય બાયું પછી રાયડું પડશે કે તમારે કેટલા વાગે લગી હાલવા જાવ છો, કેટલું હાલો છો. હવે આજે તો મેં પરફ્યુમ ની ડબ્બી લઈને પરફ્યુમ લગાવ્યું તો મારી ઘરવાળી કહે કે તમે આ હલવા જાવ છો કે પરફ્યુમ લગાડીને બીજે ક્યાંય જાવ છો કે. મતલબ આપણે શું છે, પુરુષોને વધારે તકલીફ હોય. થોડા ઘણા આપણે તૈયાર થઈ કે આપણે બેલ્ટ ને એવું લગાડી, બૂટ મોજા ને ઉપરી એટલે તરત એમ કે તમે આજે બહાર જવાના છો તો આપણે તૈયાર થઈને રખડવાનું કઈ. અરે યાર બહુ મગજ મારી રહી યાર. બરોબર છે. આ તો આપણે તો આ કાને ટીહાઈબ્રું આ કાને કાઢ્યું મગજમાં લેતા નથી એટલે આપણે આ મોજથી જિંદગી જીવીએ છીએ ભાઈ. એ તો વાત રાઈટ છે સંતોષભાઈ, પણ આ વિડીયો કદાચ મારા ભાભી જોઈએ તો પછી ઘરે પ્રોબ્લેમ થાય એવું તો નથી? એવો કોઈ પ્રોબ્લેમ ન થાય. એ તો જરાક આપણે હાથે આમાં પકડીને એટલે રેડી થઈ જાય. આમ તો આપણે કેવું હોય કે બહાર તો આપણે ફાટા ફરતા હોય, ઘરે તો આપણે ખબર હોય બકરી ડબ્બામાં પીવાની છે, બહાર ફાટા ફરતા હોય આપણે ફરી લઈએ ફાટા. હા બીજું શું હોય, ખેતર કાઢ નાખવાનું. સાચી વાત છે. કાંઈ નહીં, સારું ચાલો. તો હવે આપણે ચાલતા ચાલતા પાછા રિટર્ન જઈએ છીએ અને હવે આપણે છેલ્લી એક મુલાકાત કરી લઈએ આપણા મિત્ર ચંદ્રેશભાઈ સાથે. તો આવો ચંદ્રેશભાઈ. કેમ છો? મજામાં? બસ જો બધા તો મજામાં છે, પણ હવે આ અંધારું બધું છે, આમ બીક જેવું થોડુંક લાગે છે. આગળ ક્યાંય શું છે, લાઈટ નથી એટલે થોડોક ડર જેવું લાગે છે. પણ જોકે આપણે 6 વ્યક્તિ સાથે છે, 6 મિત્રો, તો ડર આપણાથી ડરતો હોય છે કે ભાઈ હવે અહીંયા જવાય એવું છે નહીં. આ કે મોબાઈલ ની ટોર્ચ લાઈટ પકડીને બધા હેલા આવે છે, કઈ કામ કરવાના લાગે. આ વાત તો પછી કોઈક માનવી હોય તો મનુષ્યને ખબર પડે. હવે પ્રાણીઓને થોડી ખબર પડે. સમજો દીપડો કે એવું કાંઈક આવી ગયું હોય તો શું કરવું આપણે? હવે દીપડો સમજી લો કે આગળ સામે આ ખેતર અહીંયા છે, શેરડી નો વાડ છે એક બાજુ કેનાલ છે, એની સામેની સાઈડ પણ બીજા ખેતરો છે. તો દીપડો આ બાજુથી આવ્યો હોય અને આપણી નજરમાં જો એની આખું ઝબકાણી હોય તો પેલા તો આપણે એકદમ ઉભી જઈ ભાઈ આગળ જતા નહીં, કઈક છે એવું લાગે છે. પછી દીપડો હળવેક દઈને છલાંગ મારીને નીકળે એટલે આપણે તરત સીધા મુઠ્ઠી વાળી કે હારું હવે અહીંયા ઊભું ન રહેવાય. હવે મુઠ્ઠી વાળવી, પણ કઈ બાજુ ભાગવું? આમાં આ સીધો રોડ છે અને સામેની બાજુ કેનાલ છે, આ બાજુ ખેતર છે, જાવું ક્યાં? હવે જવામાં તો એમાં એવું થાય પછી તો આપણે કે રસ્તો આપણી પાસે બીજો હોય નહીં એટલે આપણે એ ડિસિઝન દીપડાને લેવા દેવું પડે કે હવે ભાઈ તું કરી હાટું. હા બરોબર છે. હા તો પકડી રાખ, બસ મેળ આવતો હોય ને તો આવશે. ફોન હલશે, હું તો હાલશે એટલે નહીં હલે એટલો બધો હલે છે. જોઈ જોઈ લાવ. તો દીપડો આમાં હું ડિસિઝન લે? આપણે લેવાનું દીપડાને લેવાનું? ડિસિઝન કોને લેવાનું છે? ડિસિઝન તો પછી દીપડાને જ લેવાનું રહે કે ભાઈ હવે આ 6 લોકો છે, આની પાસે જાવું કે ઈ આપણી ઉપર ત્રાપ કરે એમ છે કે પછી હું એને પહોંચી જાવ એમ છું. એટલે આપણે શાંતિથી પેલા ઊભું રહી જવાનું ઘડીક વાર
પછી જો દીપડો છલાંગ મારીને કેનાલ ટેકીને ઓલી સાઈડ વહી જાય તો આપણે જવાનું, નકર પછી આપણે સીધી મુઠ્ઠી વાળીને પાછા કેનાલે પહોંચી જવાનું. જો કે એવું તો કઈ આવે નહીં, એટલે કઈ એમાં ડરવાનું હોય નહીં. નહીં નહીં બાય જરાય ચાન્સ આવ્યો હોય તો આપણે શું છે એક સાવચેતીનું પગલા રૂપી રાખવું સારી વાત છે એમ. નહીં. તો પછી આપણે હવેથી ચાલવા આવી ત્યારે હાથમાં અત્યારે લેતા આવશું. બરોબર છે. તો આજે જો તમને બધાને મજા આવી હોય આ વિડીયોમાં, તો આજે તમને મારી પૂરી ટીમ બતાવી દઉં છું. તો આ બધા મારી પૂરી ટીમના મેમ્બરો છે. તો જો મિત્રો, આ બધા આપણા આખી ટીમના મેમ્બરો છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ પણ કરજો. જો તમને વિડીયો ગમ્યો હોય, વિડીયોમાંથી કાંઈ એવું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અમને અમારી YouTube ચેનલને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર ઓલ.